ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓનલાઈન લેક્ચરમાં ફરી આપનું સ્વાગત છે. આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરતા રહેજો, તમારા મિત્રોને શેર કરતા રહેજો. આપણે જી નીટના લેક્ચરો જે ચલાવીએ છીએ એવા તમારી પાસે જે પીડીએફ છે આપણે ઓલરેડી તમારી પાસે છે જ, એમાં આપણે 213 નંબરના MCQની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. બરાબર જ? ધ્યાન આપતા રહેજો ને પ્રેક્ટિસ કરતા રહેજો. જો 213 આકૃતિમાં દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલા બિંદુઓ A, B, C પૈકી વિદ્યુત સ્થિતિમાન ખાલી જગ્યા ઓપ્શન આપ્યો છે. આકૃતિ આપી, આકૃતિ પછી દોરું છું, પહેલાં હું ઓપ્શન લખી નાખું. તો A, B બિંદુએ મહત્તમ, B બિંદુએ મહત્તમ હશે, B C બિંદુએ મહત્તમ હશે, C A, B, C ત્રણેય બિંદુઓએ સમાન હશે, એક સમાન હશે. અને D A બિંદુએ મહત્તમ હશે. હવે મિત્રો આકૃતિ આવી આપી છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. રેડી? જો થિયરિટિકલ કન્સેપ્ટિવ પ્રશ્ન છે. બી અહીંયા આપ્યો છે, ઈ અહીંયા આપ્યું છે અને સી અહીંયા આપ્યો છે. તો કયો વિકલ્પ સાચો? તો મિત્રો એટલો ખ્યાલ આવવો જોઈએ કે આપણે એક સૂત્ર ભણ્યા છીએ કે E ઇઝ ઇક્વલ ટુ -dV/dx. યાદ છે ને? મતલબ કે વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાનના માઇનસ મતલબ ઘટાડાની દિશામાં હોય. બીજી ભાષામાં કહો તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જેમ જેમ જાઓ એમ જુદા જુદા બિંદુઓએ સ્થિતિમાન ઘટે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ વિસ્થિતિમાન ઘટે. એટલે અહીંયા પરિસ્થિતિ જુઓ તો ક્ષેત્ર આ દિશામાં, એનો મતલબ B થી C બિંદુએ ઓછું હોય, C થી A બિંદુએ ઓછું હોય. બરાબર? એટલે ટૂંકમાં આ સૂત્ર મુજબ, એટલે E બરાબર આ મુજબ ક્ષેત્રની દિશામાં જતા સ્થિતિમાન હંમેશા ઘટે. એનો મતલબ કે V કરતાં C નું નાનું હોય, C કરતાં A નું મૂલ્ય નાનું હોય, કારણ કે આમ બિંદુ આમ જામ વધતા જાય. તો માટે વિકલ્પ કયો સાચો હોય કે B પર મહત્તમ, મતલબ વિકલ્પ એ આપણો જવાબ થશે. બરાબર? કે B બિંદુએ મહત્તમ થાય. ઓકે? 214. તો 214માં એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે K1 અને K2 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા બે પાતળા, જ્યાં K1 લેસ ધેન K2 ડાયલેક્ટ્રિક સ્લેબ દાખલ કરેલા છે. તો P પ્લેટથી અંતરની સાપેક્ષ વિદ્યુત ક્ષેત્ર E માં થતો ફેરફાર વિકલ્પોના આલેખો પરથી સચોટ રીતે મળશે. એટલે આપણે વિકલ્પ આપ્યા છે, આલેખ ઉપરથી નક્કી કરવાનું છે. તો જેનો પહેલો આલેખ આવો છે. બરાબર? E વિરુદ્ધ અંતર એટલે D. બરાબર? તો ફર્સ્ટ આલેખ આમ છે. રેડી? બી ઓપ્શન છે આમ છે. તો કે એના આલેખમાં જુઓ તમે એ અને બીના ઓપ્શનમાં કંઈ જાજો, એ લોકો આપ્યા છે એમાં કંઈ ફેર નથી. હવે જો અત્યારે એના આકૃતિ આપી છે એટલે આપણે એ પ્રમાણે ડ્રો કરવી પડે. સી E વર્સિસ D. અને E
અને ડી ઓપ્શન ઈ વર્સિસ ડી માટે. બરાબર આમ છે. હવે આકૃતિ આમ છે મિત્રો, એનું જે ખરેખર આકૃતિ મેં જે પ્લેટ મૂકી છે આખી એ આ પ્રમાણે હોય. આ ધન પ્લેટ હોય, આ પી, આ ક્યુ, ત્યાં ઋણ પ્લેટ છે. અહીંયા બે સ્લેબ છે. આ સ્લેબમાં K1 ગણવાનો અને આ સ્લેબમાં K2 ગણવાનો. ત્યાં K1 ઇઝ લેસ ધેન K2. હવે મિત્રો બહુ સિમ્પલ છે લોજિકલી કે અહીંયા હવા છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે કાંઈ હશે આ વિસ્તારમાં હશે, આ વિસ્તારમાં હશે, આ વિસ્તારમાંથી હરખું હશે. મતલબ એને આપણે E0 કહી દઈએ તો આ બધી E0 હશે. બરાબર, આ ત્રણેય જ્યાં હવા આવે છે. આ જે પ્લેટ વાળો વિસ્તાર છે ને ત્યાં થાય E0 ભાઈ K1 થાય, આનું થાય E0 ભાંગા K2 થાય. હવે તમે એક વસ્તુ સમજી શકો કે K1 ઇઝ લેસ ધેન K2. અહીંયા છેદ નાનો ને અહીંયા છેદ મોટો, એટલે આ કિંમત વધારે નાની થાય, આ કિંમત ઓછી નાની થાય. તો એને અનુરૂપ વિકલ્પ આપણો કયો દેખાય? સી. કે ભાઈ 12 E0 એટલે આમ છે અચળ. હવે પેલી પ્લેટની વચ્ચેનો વિસ્તાર આવશે તો K માં ભાગનું, K1 માં ભાગનું થાય, પણ K1 K2 કરતાં નાનું એટલે ઘટશે ખરા પણ ઓછું. વળી પાછો આ હવાવાળો વિસ્તાર આવશે ને વળી પાછું હતું એવું છે. વળી પાછી બીજી પ્લેટ આવી ત્યાં K2, પણ K2 ઇઝ ગ્રેટર ધેન K1 એટલે ઓના કરતાં વધારે ઘટવું જોઈએ. અને વળી પાછો હવાવાળો વિસ્તાર આવે એટલે પાછું સમાન થઈ જાય. એટલે આપણો વિકલ્પ કયો ગણાય? આ. બરાબર, વધવાનો તો કોઈ પ્રશ્ન ન થાય. એટલે ભલે એને આ બે વિકલ્પ આપ્યા છે, બી સરખાઈ દેખા, પણ તો વિકલ્પ આવતો છે જ નહીં. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? રેડી? જો ત્યાર પછી છે MCQ નંબર 215. આ ત્રિજ્યાના વાહક ગોળા પર Q જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થશે. આ ત્રિજ્યાના વાહક ગોળા પર Q જેટલો વિદ્યુત ભાર મૂકવામાં આવે છે તો ક્ષેત્ર અને સ્થિતિમાન ઓપ્શન છે 0 અને Q/4πε0r². બી Q/4πε0r અને 0. રેડી? સી Q/4πε0r અને Q/4πε0r². અને ડી 0 અને 0. જો મિત્રો પરિસ્થિતિ છે આર ત્રિજ્યાનો વાહક ગોળા પર વીજભાર મૂકો. મિત્રો જો આ ત્રિજ્યાનો વાહક ગોળો હોય એટલે આપણને ખ્યાલ છે વાહક માટે બધો જ વિદ્યુતભાર સપાટી ઉપર જ વિતરિત થાય. મતલબ એ કવચ જેવું જ વર્તન કરે. તો આપણને ખબર છે કવચ માટે અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન છે એ જેટલું સપાટી ઉપર હોય એટલું, મતલબ કે Q/r અચળ હોય. અને કવચના અંદરના ભાગમાં ક્ષેત્ર હંમેશા શું હોય? 0 હોય. બરાબર? તો એવા સંજોગોમાં આપણો વિકલ્પ કયો સાચો બને? બી. રેડી? 216.
જો 216 છે મિત્રો, એ આપણે અગાઉ તમને ઓલું ક્ષેત્ર મેળવવાનું વી આપ્યું હોય, વિકલન કરીને ક્ષેત્ર મળેલું હોમવર્કમાં આગળને એને જેવો પ્રશ્ન હતો એટલે આપેલો જ છે, એટલે ત્યાં વાત નથી કરતા. આપણે 217 બરાબર સ્થિતિમાન ક્ષેત્ર મેળવવાનું છે, 216 નંબરનું વિકલન કરીને ત્રણેય ઘટક મેળવી જવાબ આપવાનો છે. 217 જુઓ. સી કેપેસિટન્સ વાળા કેપેસિટરને બેટરી સાથે જોડીને વી જેટલા વોલ્ટેજ સુધી ચાર્જ કર્યા બાદ બેટરીથી દૂર કરી તેને પ્લેટો વચ્ચેની પૂરેપૂરી જગ્યામાં કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ મૂકવામાં આવે છે તો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે. બરાબર, તમે કેપેસિટર ફૂલી ચાર્જ કરી નાખો છો, બેટરી દૂર કરી લ્યો છો, હવે એમાં વચ્ચે પૂરેપૂરો ભરાઈ જાય કે જેટલો ડાઇલેક્ટ્રિક મૂકો છો, તો એવા સંજોગોમાં ક્યુ વિધાન ખોટું છે, થિયોટિકલ છે. એટલે આખું બધા વિકલ્પ લખવાનું દે તો એક વિકલ્પ સમજતા જાય, સાચો વિકલ્પ આપણે જવાબ તરીકે લખશું. જો પહેલો વિકલ્પ લખો, કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા તેના પ્રારંભિક મૂલ્યના કેમાં ભાગની થાય, તો સાચું જ છે. બરાબર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર સ્થિતિમાન કેમાં ભાગનું થઈ જાય એટલે ઉર્જા એની કેમાં ભાગની થઈ જાય, એટલે પહેલો વિકલ્પ સાચો છે. તો એને કારણે ઉર્જામાં ઘટાડો કેટલો થાય? બીજો વિકલ્પ શું આપ્યો? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જામાં 1/2 CV² 1/k-1 જેટલો ફેરફાર થાય, તો એ સાચી વસ્તુ છે. કારણ કે પહેલાં જો 1/2 CV² હોય, હવે કેટલું થઈ ગયું? 1/2 CV² k, તો ફેરફાર કેટલો? તો આ બીજી બાદ બાકી 1/2 CV² કોમન નીકળે, તો 1/k-1 આટલો ફેરફાર થાય. એટલે બીજો વિકલ્પ પણ સાચો છે જ. પહેલો સાચો, બીજો સાચો જ. કેપેસિટર પર વિદ્યુત ભારનું સંરક્ષણ થશે નહીં, એ ખોટું છે. તમે એકવાર ચાર્જ કરી લીધો ને બેટરી દૂર કરી નાખી, તો હવે કાંઈ કેપેસિટરની પ્લેટ ઉપર જે કાંઈ વીજભાર છે એટલો જ રહેવાનો છે, એટલે એનું સંરક્ષણ ટૂંકમાં થવાનું છે. એટલે સાચો વિકલ્પ મિત્રો છે સી. હું અહીં લખું છું. શું? કેપેસિટર પરના વિદ્યુત ભારનું સંરક્ષણ ખરેખર થાય, પણ એને લખ્યું થશે નહીં, માટે ખોટું વિધાન છે. પછી ડી પણ જોઈ લઈ કે કેપેસિટરની પ્લેટો વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત તેના પ્રારંભિક મૂલ્ય કરતાં કેમાં ભાગનું થાય? ક્ષેત્રીય કેમાં ભાગનું થાય, તો સ્થિતિમાની કેમાં ભાગનું થાય, એ પણ સાચું જ છે. ઓકે, એટલે સાચો વિકલ્પ છે સંરક્ષણ થતું નથી એવું જે લખ્યું છે એ જવાબ ખોટો છે. રેડી? ત્યાર પછી મિત્રો 218 પણ 216 જેવું જ સ્થિતિમાન આપેલ એમાં ક્ષેત્ર મેળવવાનું, એટલે મેળે કરી લેવાનું છે. 219 સી કેપેસિટન્સ વાળા કેપેસિટરમાં ડી અંતરે રહેલી બે સમાંતર પ્લેટો વચ્ચે વી જેટલો સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે તેની એક પ્લેટ પર બીજી પ્લેટ વડે લગાડવામાં આવતું આકર્ષણ બળ ખાલી જગ્યા થાય. એટલે પ્લેટમાં એક પ્લેટ વડે બીજી પ્લેટ વડે આકર્ષણ બળ કેટલું થાય? વિકલ્પ લખું છું, CV²/d b C²V²/2d² C²V². એટલે ભાઈ વિકલ્પ પણ આપણે એમ કરી નાખો 2d કરી નાખો અને CV²/2d. બરાબર, આમ લખી. તો વિકલ્પ ચેક કરી, એક પ્લેટ વડે બીજી પ્લેટ પર લાગતું બળ. તો કેપેસિટરમાં આમ બે પ્લેટ હોય મિત્રો, તો માની લો અહીંયા આપણે પ્લસ ક્યુ છે ને અહીંયા માઇનસ ક્યુ. માઇનસ ક્યુનું ક્ષેત્ર આમ અંદર જતી દિશામાં જ હોય, અને ઈ પ્લેટનું ક્ષેત્ર અહીંયા ગણો તો થાય કેટલું? E = σ/2ε0 ગુણાકારમાં બીજી પ્લેટ ઉપર વીજભાર. એટલે અહીંયા ખરેખર સમજો કે એક પ્લેટ પર બીજી પ્લેટ વડે લાગતું જે બળ છે ને લખાય આમ કે પેલી પ્લેટનું ક્ષેત્ર ગુણાકારમાં બીજી પ્લેટ ઉપરનો વીજભાર. તો કોઈ એક પ્લેટના કારણે ક્ષેત્ર કેટલું થાય? σ/2ε. સિગ્માની જગ્યાએ શું લખાય? Q/A. એટલે આમ થાય. સિગ્માની જગ્યાએ શું લખ્યું આપણે? Q/A. તો ε0 એ છે, ઉપર થઈ ગયું Q², અહીંયા થઈ ગયું 2ε0 a. રેડી? તો આનો હું સી ના ફોર્મમાં લઈ જાઉં બે પદને. Q બરાબર શું લખાય? Q બરાબર CV. તો અહીંયા લખું C²V², અહીંયા લખું CD. કારણ લખજો Q બરાબર CV મૂક્યું અને C બરાબર ε0 a/d છે, તો એની જગ્યાએ ε0 a ની જગ્યાએ મેં CD મૂક્યું, તો એક C
કેન્સલ. તો એફ બરાબર જવાબ શું આવે મિત્રો? CV² / 2D. વિકલ્પ ડી. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? જો ત્યાર પછી છે MCQ નંબર 220, પણ એ પણ વિદ્યુત સ્થિતિમાનની ક્ષેત્ર મેળવવાની જે આગળ આપણે 216, 218 કર્યું એના જેવું જ છે. બરાબર? 221. 221ની રકમ જે કેપેસિટરને બેટરી દ્વારા ચાર્જ કરવામાં આવે છે, બેટરીને દૂર કરી બીજું એક અનચાર્જ, પણ એ ખરેખર સમાન હોવું જેવું લખવું જોઈએ મિત્રો અહીંયા, કે બીજું એક સમાન અનચાર્જ કેપેસિટર સમાંતર જોડવામાં આવે તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. બરાબર? તો ઓપ્શન આપ્યા છે એ અડધી થાય છે, બી બમણી થાય છે, સી અચળ રહે છે, ડી 0. રેડી? તો મિત્રો એના જેવું જ જો બીજું સમાન હોય તો ઉર્જા કેવી થાય? અડધી થાય. જો કેવી રીતે થાય? તો ખરેખર કેપેસિટર ચાર્જ કરો તમે Q²/2C લખો છો, અથવા 1/2 CV² લખીએ આપણે, 1/2 CV² અથવા Q²/2C. હવે તમે જે બીજા અનચાર્જ વડે જોડો તો વીજભાર તો અડધો જ થઈ જવાનો ને. તો વીજભાર હવે કેટલો થઈ જાય? Q/2. અને સમાંતર પ્લેટ કેપેસિટર છે એટલે કેપેસિટન્સ એ કેટલું થઈ જાય? બરાબર? હવે વીજભાર બેમાં કેવો થઈ જાય? અડધો અડધો. અને સમાંતર પ્લેટ કેપેસિટર સમતુલ્ય, એટલે આ સમતુલ્ય ઉર્જા આવશે, બેની સમતુલ્ય ઉર્જા તમને મળે. બરાબર? પણ આપણે એના ઉપરથી વીજભાર ખરેખર નવી ઉર્જા કેટલી મળશે તો એની પાસે શું થશે? કેપેસિટરનો વીજભાર કેવો થઈ જશે? અડધો થઈ જશે. અને અસરકારક મૂલ્ય પણ એનું બદલાઈ જશે. એટલે તો 2C જેવું જ થાય એમ તો, એટલે સી જેવું. બરાબર છે? એટલે પ્રારંભોની પાસે આટલી ઉર્જા છે, હવે તમે જોડી દેશો. બરાબર? એટલે શું થઈ જશે? એનું પોતાનું સી જેટલું. તો શું આવશે? Q²/4 × 2C. તો આ જે ઉર્જા છે પેલી હતી એટલે શું થઈ જાય? U/4. પણ હવે તમને તંત્રની, આમ એકલાની લખી, તો માટે તંત્રની તમે કરો, કારણ કે એને તમને તંત્રની જ પૂછી છે ને. બરાબર છે? શું આપ્યું? કેપેસિટર બેટરી ચાર્જ કરો, બેટરીનું અનચાર્જ કેપેસિટર સમાંતર જોડવામાં આવે છે તો તંત્રની. તો આ મેં એક કેપેસિટર લખી, સમજો. આ પહેલાં પ્રારંભમાં ચાર્જ કર્યું ત્યારે આટલી હતી, ત્યારે વીજભાર મેં Q થઈ રહ્યો. હવે તને સમાંતરમાં જોડો એટલે અડધો વીજભાર બીજા કેપેસિટરને આપી દે, વીજભાર અડધો થઈ જાય. કેપેસિટરનું મૂલ્ય તો અચળ જ હોય, એટલે જે તે કેપેસિટરની ઉર્જા કેટલી કે આટલી. પણ હવે બે કેપેસિટર જોડેલા છે માટે તંત્રની સ્થિતિ ઉર્જા એટલે બેનો સરવાળો થઈ જાય. એટલે એક કેપેસિટરની U/4, બીજાની U/4, એટલે જવાબ શું આવશે? U/2, એટલે કે અડધી થાય છે. ઓકે. ત્યાર પછી 222. Q વિદ્યુત ભાર એ ક્ષેત્રફળ ધરાવતી પ્લેટ અને પ્લેટ વચ્ચેનું અંતર D. કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q, પ્લેટનું ક્ષેત્રફળ એ, બે વચ્ચેનું અંતર D હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટર વડે ઉદ્ભવતું વિદ્યુત બળ તો શું આખ્યું? પ્લેટો વચ્ચેના અંતરથી સ્વતંત્ર હશે, પ્લેટો વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હશે, પ્લેટો વચ્ચેના અંતરના વર્ગમૂળના સમપ્રમાણમાં હશે, અને પ્લેટો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો એમાં જવાબ છે મિત્રો પ્લેટોના અંતરથી સ્વતંત્ર. હું સાચો જવાબ લખું છું ખાલી, પ્લેટો વચ્ચેના
અંતરથી હવે જો તમને એમ થાય કે હમણાં સાહેબ આપણે સૂત્ર તો મેળવ્યું કે 1/2 એટલે CV²/2D, તો આ વ્યસ્ત પ્રમાણમાં ન થયું. પણ પ્રેક્ટિકલી શું તમે કીધું છે, અને બેટરી દૂર કરી લો, ડી હોય તો ખાલી એટલું નહીં હોય, ક્યુ વીજભાર એક ક્ષેત્રફળ પ્લેટો વચ્ચેનું અંતર ડી હોય. કારણ કે પ્રેક્ટિકલી આજે ગુણધર્મની દ્રષ્ટિએ આ તો આપણે સાદું રૂપ આપીને આખું સમીકરણ મેળવ્યું. બાકી ગુણધર્મની દ્રષ્ટિએ તો શું થાય કે વીજભાર ગુણાકારમાં ક્ષેત્ર, એટલે તમે શું લખશો ε0. તો આ શું થાય ક્યુ બરાબર Q²/2 ε0A અહીંયા થાય ને, ક્લિયર થાય. એટલે પ્રેક્ટિકલી શું થાય કે ખરેખર ક્ષેત્રફળ 8/ના ક્ષેત્રફળ ઉપર આધારિત છે, બરાબર. પછી એને સિમ્પ્લિફાઈ કરીને આપણે આ ફોર્મમાં લઈ આવ્યા, પણ અહીંયા સૂત્ર વી આવી ગયું. વી આપણે રકમમાં આપ્યું નથી, એટલે આપણે રકમ શું છે ક્યુ વીજભાર એ ક્ષેત્રફળ, એટલે આપણે આ ફોર્મને જ વિચારવું પડે. અને આ ફોર્મમાં કંઈ ડી આવતું નથી, એટલે આપણે ડીથી સ્વતંત્ર. ઓકે, એટલે વિકલ્પ આપણો સીધો એ આવી મેં લખ્યો છે. રેડી. 223 20 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા, એટલે આને તે કાઢી નાખું, ખાલી તમારે આટલું સમજવાનું, બરાબર. 223 20 માઇક્રોફેરાડે કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરના 3 વોલ્ટ પ્રતિ સેકન્ડ જેટલા બદલાતા જતા વોલ્ટેજ વડે વિદ્યુત ભારિત કરવામાં આવે છે, તો તેને જોડેલ તારમાંથી પસાર થતો પ્રવાહ અને પ્લેટમાંથી પસાર થતો પ્રવાહ, ખાલી જગ્યા, બરાબર. ઓપ્શન લખીએ 0 60 માઇક્રોએમ્પિયર, 60 માઇક્રોએમ્પિયર, 60 માઇક્રોએમ્પિયર. સી 60 માઇક્રોએમ્પિયર 0 અને ડી 0 0, બરાબર. હવે તમે પ્લેટને જે ચાર્જ પ્લેટ માટે સમજો, કેપેસિટર માટે Q = CV. હવે આપણે પ્રવાહની વાત કરવી છે, તો પ્રવાહ એટલે dQ/dt, તો C અચળ, તો અહીંયા શું થાય dV/dt, તો C એટલે 20 માઇક્રોફેરાડે આપ્યું, અને તમને ડી કેટલું આવ્યું dV/dt જ વોલ્ટ પ્રતિ સેકન્ડ કેટલું આવ્યું 3, તો જવાબ શું આવે 60. અને આ માઇક્રોફેરાડ આ જવાબ શું લખાય માઇક્રો એમ્પિયર. અને જેટલો તારમાં પ્લેટમાંથી પસાર એટલો તારમાંથી પસાર થતો હોય, બરાબર. જેટલો પ્લેટમાંથી પસાર થાય તેટલો જ તારમાંથી પસાર થાય, કારણ કે આખું શ્રેણીમાં જ હોય, એટલે પ્રવાહ અચળ જ હોય, એટલે માટે શું થાય વિકલ્પ બી. ઓકે. ત્યાર પછી છે 224 50 માઇક્રોફેરાડેની બે પ્લેટ વચ્ચે કે બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું દ્રવ્ય મૂકેલ છે. આ દ્રવ્ય કાઢી લેતા નવું કેપેસિટન્સ કેટલું હોય? મતલબ સમજો, દ્રવ્યની હાજરીમાં ઓપ્શન લખી પેલા 12.5 25 સી 50 અને ડી 200. રેડી. તો જો મિત્રો તમને જે 50 આપ્યું નવું આપ્યું એ શું હોય કે C0/K, એટલે KC, સોરી, K ગણું થાય. ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ K ગણું થાય, બરાબર છે. તો હવે આપણે કાઢી લેવાનું છે. આ જે તમને આપ્યું 50 આપ્યું, ક્યારે જે હાજર હોય ત્યારે ડાઇલેક્ટ્રિક અચળાંક 4 હોય નનું ત્યારે 50 માઇક્રોફેરાડે છે. તો જે મૂળભૂત હતું કાઢી લ્યો ત્યારે કેટલું આવે તો 50/4, એટલે આપણો જવાબ શું થઈ જાય 12.5 માઇક્રોફેરાડે. રેડી. એટલે આપણો વિકલ્પ થશે એ. આન્સર એ થશે, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે. તો ત્યાર પછી નેક્સ્ટ 225. જો 225ની રકમ છે 20 કુલમ બિંદુવત વિદ્યુત ભારને બે બિંદુઓ વચ્ચેનું 2 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર આપવા માટે 2 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય, તો તે બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા થાય. ઓપ્શન એ 0.1 વોલ્ટ, 8 વોલ્ટ, 2 વોલ્ટ અને 0.5 વોલ્ટ, બરાબર છે. ઓકે. તો મિત્રો સૂત્ર છે W = Q VB - VA, સ્થિતિમાન તફાવત. તો અહીંયા 2 જૂલ અને વીજભાર કેટલો આપ્યો છે
બરાબર 20 કુલમ. એટલે અંતર જે 2 સેન્ટીમીટર કંઈ લેવા દેવા છે નહીં. આના છેદમાં લઈ જાઓ તો શું આવે 0.1 બરાબર VB માઇનસ VA માટે સ્થિતિમાનનો તફાવત 0.1 વોલ્ટ થાય, મતલબ ઓપ્શન એ. ઓકે. ત્યાર પછી સી કેપેસિટન્સ વાળા એન કેપેસિટર્સના સમાંતર જોડાણને વી જેટલા વોલ્ટેજ રાખવામાં આવે એટલે કે ચાર્જ કરવામાં આવે ત્યારે સમગ્ર તંત્રમાં સંગ્રહ પામતી ઉર્જા ખાલી જગ્યા થાય. ઓપ્શન છે એ સીવી, બી 1/2 NCV², સી CV² અને ડી 1/2 NCV². તો મિત્રો સમાંતર સી કેપેસિટન્સ વાળા એન કેપેસિટરને સમાંતર જોડતા સમતુલ્ય કેપેસિટન્સ, તો આપણા માટે શું થઈ જાય સી ડેશ બરાબર NC, તો માટે ઉર્જા યુ બરાબર 1/2 સી ડેશ V² સૂત્ર લાગે, કારણ કે સમાંતરમાં વોલ્ટેજ તો વી બધાને સરખો જ મળે. સમાંતર જોડાણ વી વોલ્ટની બેટરી તો બધાને સમાન વોલ્ટેજ વી જ પ્રોવાઈડ કરે. તો 1/2 NC ઇન્ટુ V², એટલે આપણો જવાબ થાય 1/2 NCV², એટલે ઓપ્શન બી. ઓકે. 227 1 મીટર ત્રિજ્યાવાળા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ ખાલી જગ્યા. ઓપ્શન છે 1.1 10⁻⁻10, બી 10⁻⁻6, સી 9 × 10⁻⁹, ડી 10⁻⁻3. હવે ગોળાકાર કેપેસિટન્સ, ગોળાનું કેપેસિટન્સ માટે સૂત્ર યાદ રાખો 1/4πε0 આ રાખ્યું, પણ આને R/K લખાય. તો આપણે R એટલે ત્રિજ્યા કેટલી આપી છે 1 મીટર અને K એટલે 9 × 10⁻⁹. આને સિમ્પ્લિફાય કરો બરાબર. તો 1/9, તો 0.11 × 10⁻⁻9, 1 પોઈન્ટ ખસે તો 1.1 10⁻10 ફેરાડે. તો ઓપ્શન કયો આવશે એ. ઓકે. રેડી? જોતા રહેજો, સમજતા રહેજો. 228 એક એલસી પરિપથમાં દોલનમાં મહત્તમ વિદ્યુત ભાર ક્યુ છે. આ પરિપથમાં સંગ્રહ પામેલી વિદ્યુત સ્થિતિ ઉર્જા તથા ચુંબકીય સ્થિતિ ઉર્જા સમાન બને ત્યારે કેપેસિટરનો વિદ્યુત ભાર ક્યુના પદમાં કેટલો. બરાબર. જો મહત્તમ ઓપ્શન પહેલા લખી નાખું Q/2, બી Q/√3, સી Q/√2 અને ડી Q. તો જ્યારે વીજભાર મહત્તમ હોય બરાબર, પ્રારંભમાં મહત્તમ વીજભાર Q માટે ઉર્જા આપણે લખીએ તો Q²/2C. હવે બંને જ્યારે સમાન થાય કે હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને ચુંબકીય સ્થિતિ ઉર્જા સમાન થાય ત્યારે શું, તો ખરેખર આ જે ઉર્જા છે ને વિદ્યુત ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હોય, પણ હવે બે સમાન થઈ જાય તો આપણે એને 2UB લખીએ છીએ, અને તો પછી નવી ઉર્જા જે આપણી UE અને UE કરી નાખો. આ બે સમાન હોય તો બમણી કરી શકો, અને તો પછી UE = U. તો નવી ઉર્જા વખતે જે વીજભાર હોય ને હું Q' કહી દઉં તો મારે આમ લખવું Q²/2C. પણ આના કરતાં તો આ બગડો અહીં લઈ લો ને, અડધી થાય ને, તો શું થાય 1/2 અહીંયા Q²/2C લખું, કારણ કે તો હતી જ. તો 2C કેન્સલ, તો Q' બરાબર શું થાય મિત્રો Q/√2 મળે. એટલે કે નવો વીજભાર Qના ફોર્મમાં આન્સર શું આવશે Q/√2. રેડી? ઓકે. ત્યાર પછીનું છે થિયોરિટિકલ છે, એટલે આપણે સમય જાય લખી નાખી.
શું કીધું? કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં અવગણ્ય જાડાઈનું એલ્યુમિનિયમનું પતરું રાખવામાં આવે તો તેનું કેપેસિટન્સ ખાલી જગ્યા એ ઘટે છે, બી યથાવત રહે છે, સી અનંત બને છે અને ડી વધે છે. તો મિત્રો એલ્યુમિનિયમ કેવી ધાતુ છે ને, એ વાહક છે. શું છે? તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મતલબ અવાહક મૂકો ને તો કેપેસિટન્સમાં ફેરફાર થાય. વાહક એ અવગણ્ય જાડાઈ, જો પાતળું શબ્દ ખાસ સમજો, અવગણ્ય જાડાઈનું, અને અવગણ્ય જાડાઈની કદાચ ગમે એટલી વાહક પ્લેટ મૂકો ને તો કેપેસિટન્સ બદલાતું નથી. મતલબ ઓપ્શન છે. બરાબર જ? એટલે એનો જવાબ સમજણ માટે આમ લખીએ કે અવગણ્ય જાડાઈની વાહક પ્લેટ મૂકવાથી કેપેસિટન્સ અચળ રહે છે, કેપેસિટન્સ બદલાતું નથી. રેડી? કદાચ સ્ક્રીનમાં ન આવતું હોય તો આપણે અહીં લખી નાખી, બદલાતું નથી. ઓકે, હવે સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? જો અહીંયા જે કંઈ સમ કરાય એ પ્રમાણે પ્રેક્ટિસ, ઘણીવાર કહું છું મિત્રો, તમે વધારાના MCQની પ્રેક્ટિસ કરતા રહેજો. જો ત્યાર પછી છે 230. આર ત્રિજ્યા અને સ્મોલ ક્યુ વિદ્યુતભાર ધરાવતા પાતળા ગોળાકાર કવચના કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર મૂકેલ છે તો આ કેન્દ્રથી r/2 અંતરે કુલ વીજ સ્થિતિમાન ખાલી જગ્યા થાય. ઓપ્શન લખું છું 2q 4πε0r, B 2q 4πε0r minus 2q 4πε0r, C 2q 4πε0r plus q 4πε0r અને D q plus q upon 4πε0 2/r. રેડી? તો મિત્રો કવચ છે એના ઉપર સ્મોલ ક્યુ વિજભાર, આર ત્રિજ્યા, કેન્દ્ર ઉપર કેપિટલ ક્યુ કીધું છે ને, આર ત્રિજ્યાના ક્યુ વિજભાર કેન્દ્ર પર ક્યુ, અને r/2 અંતરે અહીંયા સ્થિતિમાન કેટલું? P બિંદુમાં છે. તો જો આને કારણે તો કે ક્યુ ઓપન આર, અને આને કારણે તો ખબર કવચના અંદરના કોઈ પણ બિંદુએ સપાટી ઉપર એટલું અચળ હોય, એટલે એ શું થશે કે કેન્દ્રથી r/2 અંતરે P બિંદુ પાસે વીજ સ્થિતિમાન તો Vp બરાબર, તો આ ક્યુને કારણે આ અંતર થશે તો શું આવશે? કે ક્યુ અપોન r/2 છેદનો છેદ અંશમાં 2q અહીંયા કરી નાખી 4πε0r વત્તા આને કારણે અંદર તો એ અચળ જ હોય, કેટલું? કે ક્યુ અપોન r જ ગણાય, તો ક્યુ અપોન 4πε0r, કેની ખાલી કિંમત મૂકી, તો એની સાથે મેચ કયો પ્રશ્ન, કયો વિકલ્પ થાય? સી. એટલે ઓપ્શન સી. રેડી? 231. તો 231 માં 100
માઇક્રોફેરાડે કેપેસિટન્સ વાળા કેપેસિટર પર 8 ગુણ્યા 10⁻18 કુલમ વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવા માટે ખાલી જગ્યા કાર્ય કરવું પડે. ઓપ્શન છે 16 ગુણ્યા 10⁻32 જૂલ, બી 3.1 ગુણ્યા 10⁻26 જૂલ, સી 4 ગુણ્યા 10⁻10 જૂલ. એક જ મિનિટ. અને 32 ગુણ્યા 10⁻32 જૂલ. બરાબર. તો મિત્રો તમને શું આપ્યું છે? બહુ સિમ્પલ છે. કેપેસિટન્સ આપ્યું છે, વિદ્યુત ભાર આપ્યો તો ઉર્જાનું સૂત્ર કયું વપરાય? Q²/2C. તો Q કેટલો આપ્યો છે? 8 ગુણ્યા 10⁻18. એમાં સ્ક્રીન હલી જાય છે. તો 8 ગુણ્યા 10⁻18 વર્ગ 2C છે 100 માઇક્રો. બસ ખાલી એનું સાદરૂપ આપી દો એટલે આ 64 છે. 64/2 એટલે 32. બરાબર. એ થઈ ગયું 32. 10⁻². તો આ -18 દુ 36. આ -6 ને +2 એટલે -4 ઉપર જાય એટલે +4. તો 36માંથી 4 જાય તો શું થાય? -32 જૂલ. તો સ્પષ્ટ છે વિકલ્પ ડી. આપણો જવાબ શું આવશે? ડી. ઓકે. 232 વી જેટલા વોલ્ટેજ સુધી પૂર્ણતઃ વિદ્યુત ભારિત કરેલા સી કેપેસિટન્સ વાળા એક કેપેસિટરને એક નાના ગૂંચળા મારફતે વિદ્યુત ભારિત થવા દેવામાં આવે છે. આ ગૂંચળાને એમ દળવાળા અને એસ વિશિષ્ટ ઉષ્માવાળા એક બ્લોકમાં રાખેલ છે. આ બ્લોકને પરિસરથી ઉષ્મીય રીતે અલગ કરેલો છે. જો બ્લોકના તાપમાનમાં થતો વધારો ડેલ્ટા ટી હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ વી બરાબર ખાલી જગ્યા. ઓપ્શન છે એ MS ડેલ્ટા ટી અપોન સી, બી 2MS ડેલ્ટા ટી અપોન સી વર્ગમૂળમાં, સી વર્ગમૂળમાં 2MC ડેલ્ટા ટી અપોન એસ અને ડી MC ડેલ્ટા ટી અપોન એસ. બરાબર. તો મિત્રો અહીંયા શું થાય છે? તમે એક બ્લોકમાં ગૂંચળાને રાખી અને બ્લોકના ટેમ્પરેચરના તફાવતને કારણે કેપેસિટર ચાર્જ થાય. તો અહીંયા શું લખવાનું છે? કહી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બરાબર શું? બ્લોકના તાપમાનમાં ડેલ્ટા ટી ના તફાવતને લીધે મળતી ઉર્જા. રેડી. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 1/2C². અને તાપમાનને કારણે કેટલી હોય? MC ડેલ્ટા ટી. ધોરણ 11. તાપમાનમાં ફેરફારને કારણે કોઈ એમ દ્રવ્યમાનમાં વિશિષ્ટમાં એસ હોય તો એનો ઉર્જા કેટલી મળે અથવા તો કેટલી ઉર્જાની જરૂર પડે. તો આમાંથી આપણે વી એટલે વોલ્ટેજ ગોતો તો V² ને કરતા બનાવો તો 2MS ડેલ્ટા ટી અપોન સી. તો વી બરાબર વર્ગમૂળમાં 2MS ડેલ્ટા ટી અપોન સી. આ જવાબ આવે. મતલબ કે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. રેડી. ત્યાર પછી છે એની ગણતરી થોડીક લાંબી છે એટલે આપણે પેલા આટલું તમે લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે.
જો ત્યારબાદ 233 ક્યુ અને માઇનસ ક્યુ, બરાબર, સ્મોલ ક્યુ અને સ્મોલ માઇનસ ક્યુ વિદ્યુત ભાર ધરાવતી આર ત્રિજ્યાની બે પાતળી સમઅક્ષીય વર્તુળાકાર રીંગોના કેન્દ્રો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે, તો આ બે કેન્દ્રો વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ખાલી જગ્યા, બરાબર છે. એટલે આકૃતિ કરતા પહેલા આપણી સિસ્ટમ મુજબ પહેલા ઓપ્શન લખી નાખો કે ક્યુ અપોન 4πε0 1/r √r² + d². ઓપ્શન બી QR upon 4πε0 d². C Q upon 4πε0 d². અને D Q upon 2πε0 1/r r² + d². રેડી? તો આ જેની બે રિંગ આપી મિત્રો, આમ છે, આ એનું કેન્દ્ર, આ બીજી રિંગ, બેયની ત્રિજ્યા આર, એક ઉપર પ્લસ ક્યુ ને એક ઉપર માઇનસ ક્યુ. આ અંતર આપ્યું છે ડી, આનું કેન્દ્ર ઓ, આનું કેન્દ્ર ઓ ડેશ, તો એ બેના કેન્દ્રો વાળા સ્થિતિમાનનો તફાવત આપણે મેળવવો છે. તો સ્વાભાવિક છે કે આકૃતિ ભૂમિતિ પર આ અંતર કે આ અંતર તમે લેશો એટલે બે સમાન છે ને કેટલું, r² + d², √r² + d². આ શું થાય, r² + d². તો હવે આને એ કહી દઈએ, આને બી કહી દઈએ, બરાબર. તો એના કેન્દ્ર પર સ્થિતિમાન, તેને કેન્દ્રને ઓ કીધું, હું વી ઓ એવું નામ આપું છું. તો આની પોતાને લીધે કેટલું ભાઈ, કે ક્યુ અપોન આર, વત્તા આને કારણે કેટલું, તો કે માઇનસ ક્યુ અપોન અંતર કેટલું થાય, આને કારણે તો r² + √r² d² થાય. આને કહેવાય સમીકરણ 1. એવી જ રીતના બીના કેન્દ્ર પર સ્થિતિમાન, એને વી ઓ ડેશ કહી દઈ, તો આને લીધે કેટલું, પ્લસને કારણે કે ક્યુ અપોન r² + d², વત્તા એના પોતાને કારણે કે ક્યુ અપોન આર, કે માઇનસ ક્યુ અપોન આર, આને લીધે કેન્દ્ર પર આટલું. તો માટે તફાવત, તો તફાવત તમે એમ લખો કે વીઓ માઇનસ વીઓ ડેશ. તો જો આમાંથી તમે આ જ્યારે બાદ કરો મિત્રો, આમાંથી આ બાદ કરો તો માઇનસ માઇનસ પ્લસ, અને આ માઇનસ ને પાછું આ માઇનસ થાય, એટલે આ માઇનસ ને પ્લસ થાય, એટલે 2 ટાઈમ કે ક્યુ અપોન આર, ઓલું 2 ટાઈમ કે ક્યુ અપોન, આ માઇનસ છે ને પાછું આ માઇનસ કરો, આ માઇનસ થાય, એટલે આ બે વખત બે માઇનસ, એટલે √r² + d². તો હવે 2 કે ક્યુ કોમન કાઢી નાખો, તો 1/r માઇનસ 1/r² + d². હવે 4πε0 ના ફોર્મમાં લઈ ગયા, તો 2q upon 4πε0 1/r માઇનસ 1/r² + d². રેડી? તો 1 to 2 કેન્સલ, તો q upon 2πε0 1/r માઇનસ 1/r² + √r²d². બરાબર. આ આપણો ઓપ્શન થાય. તો એની સાથે મેચ થતો ઓપ્શન કયો છે? તો ઓપ્શન ડી. રેડી? સ્ક્રીનશોટ લઈ લ્યો. તો મિત્રો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખી છીએ. બધાને જય સ્વામિનારાયણ.